ચોમાસામાં કોઈ કંકોળો થયો કોઈ કંકોળો જો હું વેણીને અને શાક માર્કેટમાં વેચવા જાઉં ને તો શાકભાજી વાળો જે માર્કેટ હોય ને એ પણ સળમાઈ જાય આ વખતે તો એવો કંકોળો થયો છે. લાય હું આજ તો કંકોળો વેણવા જાઉં. હા આજ તો કંકોળો વેણી આવું. કેટલા વેણું? 1 2 3 4 કિલો વેણી નાખું. બજારમાં તો મજા આવે એ બૂમ પડે એવી છે. આજ તો કંકોળો બહુ મોંઘો મળે છે ને એટલે જવું પડશે. આ પાછું આગળ જઈએ તો પછી ગટું બટું વાળીએ તો જ પડશે કે ગટું વાળીએ તો જબ્બર આવે છે કંકોળો. મને ખબર છે બધી. અહીંયા જોતો ખલો ના માનો ફોન ના ઓમ આ જો મારું બધું તોડી નાખ્યું ખબર નહીં પડી. આ રહ્યો મારો પગ અને આ છોડ જોઈએ તું કેટલા પગ લે તાલો પગ લે. આ જો નાનું માલું બટલું વાયેલું કશું થાય ને પણ મને ખબર છે હેજે જતા હોય તો આ લેવા હું લૂમ લેવા આવો છો આ બાજુ હેડો નહીં દેખાતો જોજે તી વિપલે રે કર્યું છે સાપ બાપ કર્યું છે તમારો લઈ જા તો મને તમારો લે છાપ કરું હેડી જવા તો પછી તને હેડે દેવું લે કે નહીં કમ્પ્લીટ છેડી હેડતો હું કી બાજુ પ્લ્યા કંકોળો લેવા ઓવા અલ્યા કંકોલો જ બજારમાં લઈ આવવાનો હોય વાલે જવાનું ભાઈ પણ આ કંકોળો ને 400 રૂપિયા ભાવ છે. હું વાત કરી છી અને હું ખબર જ નહીં પડતી મને કંકોળા લેવા જવું ને તો અરે હું કેવું મારે તને 400 રૂપિયા ભાવ છે કંકોળો બજારમાં. ઓહો 400 રૂપિયા કિલો ભાવ છે કંકોલો નો. હું વાત કરો છો તમે? ઓહો તો આપણે એનો પર જી લ્યા એમ જ હું જે હેડ્યો તો પણ તું આ વચમાં આવીને કે આ જોઉં પેલું જો ને પણ મને ખબર પડે છે કે આ આવેલું છે તો મને ખબર પડે એટલી. પણ આવું વાયેલું હોય ને તમે ધોન નાખવાનું સાઈડમાં હેડવાનું. ખબર જાય ખબર પડે છે. હું કહું છું હું કહેતો તો હું એમ કહેતો તો કે આપણે વેની નાખીએ. વેણવાનો પછી ચલો વેણ છો ખબર હે ને કેટલો જો તારે શાક થાય એટલું શાક મારા થાય એટલું. અહીંયા આ 400 રૂપિયા કમાવાની વાત કરતો નહીં અને શાકની પત્તા લગલા છે. પેટ હું ભલવું છે અલે પૈસા કમાય કે પેલા અલે હું તારે શાક થાય એટલું મારે શાક થાય. અને હું શું કહું છું ખબર આપણે શાક નહીં કરવું તાને અહીંયા ભેગા કરી લે ને થોડા પૈસા ભેગા થઈ જતા લે અને એમાં 400 રૂપિયા કિલો વિચાર કર. વાત તો સાચી તારી હો કાન પછી બુડા હેડ વેની છે વેની અચ્છા તો જે શેડો મળે ને આ તો વાલે ફલી વાલે એક વાલ તોડી નાખું આટલું ફટાફટ. અહીંયા હાય પાનો પની જોવાનું બને. અલ્યા કાટુ હા હું જુકે મારે તાર જેવો રૂમાલ તો મુયા પાછો હમણાં વાતનો કંકોળામાં રૂમાલ ભૂલી ગયો બોલ. અહીંયા છે આપણે પેલા વાલે પોકું એકલા કર લઈ આવતો ને જ્યાં નીકળજે ભેગા થઈએ ખટક નાખે. સારું તું જા હા ચાલ હા હમ તો જા હું આલામાં કંકોલો લેવા આ રહ્યો ને સીધો વકો ચુંગો રસ્તો જ છે પણ આ શું ગયો આ કયો પછી જેલા છે આવતો લેજે. અહીંયા એ વાયકા કશું હોય ને જોજે પાહો ના હોય ઓના કાવાનું તો પાવાનું એનું બેહ્યું હોય તો પાહું ના હોય કોઈ હા નાવતો ને આયા કાલવા કટુબા કેવું છે? બસ મજામાં. તબિયત થાલી છે ને? હા હારી છે. અને છલાદ બોલો અને સેવા ઉપરે બે જણા ભેગા થઈને આગળ હા બે જણા ભેગા થઈને સેવા હેડે હવા છે. અહીંયા જતા તા કંકોલો લેવા. અલ્યા હું યાર તમે બે જણા તો કંકુરો કરી રહ્યા હો યાર. કંકોલો નું અત્યારે ખબર છે હું છે અત્યારે હું છે માર્કેટમાં હું બૂમ પલામ તો ખબર છે હું બરાબર છે કે જો મને ખબર છે ભાવ ના મને ભાવની ખબર નહીં હો. અલ્યા હું કહું તમને હા હું કયો મને ખબર નહીં વન પૂછો હું છે બોલો 400 રૂપિયા કિલો તાણે હું કયો છો અહીંયા ગુજરાતીમાં તો કીધું તમને પણ હું હમણાં બજારમાં જો જ નહીં મોટાના લોસા મારા છે મને ખબર જ નહીં કે આટલો બધો ભાવ છે. તે હું ખબર રાખો કંકુરો ના ખવાતો તો આટલો મોંઘો બજાર નતો એટલા તો અમે જંગલમાં હેડે છીએ વેલામાં એવું છે એમ તમારા ધનમાં તો એક છે વેલો વેલા મેં જોયો તો નહીં પણ શોખ હસી તો અલ્યા વાના ધનમાં કદી કન્યા ની હોતી ને વેલા તોય હોય આવા ચી બાદ જશું કયો હવે તમે લઈને આવો તો તમે લઈ જાઓ એક કામ કરીએ હા હું આ બાર વેલામ વેતું હા તું અહીંયા વેલામ જો હોય તો કદાચ મળી જાય તો અને આ હું છે લોબુ આ કયું હા રહ્યો નહીં કંકોડો અલ્યા કંકોલા નહીં ચાલો ભા તાનું છે લોલું છે એ તો મને હું ખબર તાને આ બાદ તમે તો હું આ બાદ વેલામ એનું બનો કરશે લે હે કંકોળું અલ્યા કંકોલું નહીં આવી તાને કંકોલું તો ખબર તને જોયા તો છે ને કંકોડું તો જોયું પણ કંકોડા વેલો નહીં જોયો. અહીંયા 400 રૂપિયા કિલો છે એટલી ખબર છે મને ખાલી. કંકોલો દેખાતે પેલી બાદ જો વેલામાં જો હું આ બાદ જોઉં વેલામાં જોઉં ને વાલમાં જો વાલમાં પલ ચોપલ હોય પલ
બસ ખાલી નાક નાક જ કરવાના મોન તો. આરો વેલો છે કંકોળાનો? તો તમને ખબર, મને શું ખબર છે? વેલાની તો મને ખબર નહીં, ખાલી કંકોળાની ખબર પડે મન તો. તો તમે જોયો હશી કે તમે નહીં જોયો? નહીં જોયો તો મી. તાને હું વેણવા આયા છો એમના કંકોળો કંકોડો પેલા બોલાય પેલા ઘટિયાને. ગટો. અહીંયા હું થયું કે આ કંકોલો વેલો અહીંયા કંકોલાનો વેલો ના કહેવાય વાને. આયો તો આયો વેલો છે કંકોલાનો જો. વાને કંકોલાનો વેલો કહેવાય. અહીંયા કંકોલાનો ફૂલ આવેલો છે પણ કંકોલો દેખાતો નહીં. આવું હોય ને એ જોવો હોય કે વાલેમાં ચોક દેખાશે. અલ્યા તાર તો તમને કંકોડોની ખબર નહીં તો એ હું આર્યો, વેણવા આવ્યો. મળ્યો. આ જો ના કીધું આ મળ્યો. કંકોલાનો વેલો આય લેજો કંકોલો. આર્યો. તોલ હા. વેનો કાલા દાય પેલી બાદ કાલબા દાડો. મને તો શું દેખાતો નહીં હોય કંકોડો. તને તાલુ કપાલે નહીં દેખાય. મને તો નહીં દેખાતો. મને શું ખબર પડે આ કંકોડો સોય લાયા તમે અત્યારે વેણવાનો? અરે કંકોળાનો તો 400 રૂપિયા કિલો ભાવ છે. 400 કિલો ભાવ વાત સાચી છે તમારે ક્યાંય, પણ હોય તો કંકોડો જ નહીં ને. એ પાલ વાલેમાં જઈને ઊંધો થઈ જા વાલેમાં. તમારો હોય છે મોત્યો આવ્યો મોત્યો. મને નહીં આ વારમાં ના વેણો કંકોડો. તો બજારમાં લેવા 400 રૂપિયા એમને મળે છે. એ તો પણ કંકોડો ખાવો હોય તો પછી લેવો પડે. પણ 400 રૂપિયા કોણ હાલે? એના કરતા વાળમાં વેણા તો સારું છે. જે 4-5 મળે એ. અલ્યા મળ્યો ના નહીં મળ્યો મન તો. સાચું કરશનને મળ્યો હશે. સાચું. હા કરશનને મળ્યો હશે. તમને ખોટું બોલ્યું આમ કરજે. નહીં. આ બગલમાં હું આ નહીં. નહીં કથન આ બાજુ એનો નવા કંકોલો હંતાનો ને થાપાયો હો. હું પેલી બાજુ જઉં વાલે વેલે જોઉં આ બાજુ હોય તો ચોક હો હાર જો. વેનો સારું સારું. કાળુબા હા કંકોળો 2 જણે છે. જી 2 4 જણે ને. લ્યો હારો. અરે અરે તમે લઈને આયા? 4 થયો. ચા. હજી હું ગોતું એક મળે ને હા. તો આપણે પેલો પીવાનો કોન્ટેક્ટ થઈ જાય. કંકોળો લાવીને હા. 2 પોટલી 4 પોટ લેતા આવજો. અને કંકોડાનું તો કોઈ ના હાલે. એ આ મળી. આ રહ્યું મોટું કંકોડું સારીએ. પણ આ કંકોડાનું તો કોઈ ના હાલે. પૈસા હાલો. કંકોડો લાવો તાને. હું તમને 20 રૂપિયા આલું છું. હા લેતા હો. હવે તમારે પર ડાયરેક્ટ 12 કઠલો કરે હો. 20 નહીં 10 જ છે. અહીંયા ચાંદનોય વેનું તો મને તો કંકોલો મળતો જ નહીં. મેં પેલા કીધું કે તમે વેનજો પણ હું તો એકે કંકોલો લઈ દો તો મને થાપ આવતી લાગે એટલે નકલો ફૂલ આવ્યો છે. કંકોલો તો દેખાતો નહીં. કલછંડો જવા દે ને ચોક વેને હોય તો વળી કમાવા નહીં પૈસા. અલ્યા કતો શાક બનાવીને ખાઈ લઈએ એવું પૈસા કમાવા. પૈસા જ કાલ કમાશું. અરે આ એવું કર્યા એમને 400 રૂપિયા કિલો નહીં મળતો. આ આના લીધે જ બધા 400 રૂપિયા કિલો મળે છે આ કંકોળો. અલ્યા કથન્યા હા મળ્યું કોઈ મળે ને. અહીંયા 1 2 કેટલો હજી બતાવજે. જે હોય શાક તો થઈ જાય. હા તો આપણે હું એમ જ કહેતો તો હું કહેતો તો ખબર છે હા આ કંકોલાનું કોઈ કપાલે નહીં આવે. આટલાનું 400 રૂપિયા કમાવા એકલા ટાટે આ કોના માટે વાલોમાં પડવું પડે. મહેનત કરવી પડે. એમની ના મળે હેડ આપણે તો કંકોલો બનાવીને શાક ખાઈ દઉં ઘેર. વાર અને કાલ ભાત જા કારભા ઘેર જઈ આવે મુકો ડાયરેક્ટ ઈ આવશે. એ કંકોળા થોડા એવાને ગાજ મેકલાઈ દીધો. મોકલાયો હતો ને ઓવા. તે બનાવ લાવી દીધું ને ઓવા બનાવી ઘેર જઈને ખાઈએ હેડ. હો હા છે છન હા તા કંકો તો તાપ વ્યાજો નહીં બરોબર લખો. શાક ક્યાં બનાવવા બસ મોકલે આવ્યો છે. કાલા ન તો હું કર્યું કાલ ભાઈ બનાવ્યો. એ બનાવ્યો છે ને હું જોઈ આવું જઈને. હા તે હેડ ખતક લાગી મને તો હા? ભૂખ લાગી છે નક હા અહીંયા ખતક લાગે જ મોનું થાય પી હા હું બનાવીને આવું હો. હા તો હું એવું હોય આજા શાક બની પણ હજી કારભા આયા નહીં લઈને આવી માર. હો આવ્યો. હે લાય. ઓય, લઈને લાવ્યો છું. બે હજાર બે હો પેલા ખૂણા મૂકી. પણ બહાર જવું હતું? ચાલશે નહીં? ના ના બહાર જવું પડશે. એ પણ બહાર તો પેલા ઘર પાસે. બહારથી તો ઊંઘવા બેહ્યા છે, આપણે બહાર જતા આવીએ. અહીંયા હું ચીન્યા પગ હોય ભૂઈ પડી ગયો. અહીંયા ભૂઈ પાણી ગયો આ ઘટું તો હવે હુઈ રહ્યો. તાન તારે અહીંયા. કંકોડો પહેરવા ગયા. ખાવાનું શું કર્યું ખાવાનું બનાવ હું લઈને આવું. હા જાય તને નહીં જાય હા તું લેતા હે. ઓપડો હા
ખબર ના પડે પાછી ના ખબર પડે વાહ ના પડે નકર ખબર પડશે ને તો આપણા ડૂચા કાઢ નાખીએ હા, પાછા. ના ખબર પડે એને તો નહીં ખબર પડે તો આગા બેજો હા હા હું આવું શાક લઈને હો. હા લેતા કટક નાખજે હું ચીટું દેતા નાખી તો માર લાગી ના લાગે એવું થઈ ના રે આ નાવા જતા ને તો મને ઊંઘવા જ થોડી વાર તે છો થાકીને આયા હોતે તમે ઊંઘો હો અને આ પેલો કે કંકોલો લેવા જઈએ કે વેની શું ભાઈ કે આપ બજારમાં વેચીશું 400 રૂપિયા કિલો કહેતો હતો તે લાયા નહીં તમે હું 4 કંકોલો મળે એમાં તો શાક બનાવવા જો આ ભૂખ લાગી તો તમે તો તારે વેપાર કરવાના હતા લાવવાના લો લાયો લાયો, વાહ. બોલે છે અંકલજી શું બનાવ્યું તો અંગૂરો બનાવ્યો છો અહીંયા ગલમ ના છે મિલ્ક પણ ન્યા પણ બનાતું જ નહીં હોય તો મને બનાતું તમ નહીં યાર. તને ગલમ નહીં નાખતું ના મન ના લાગે આમાં તું પછી તું બનાવ્યું છે કંકોલોનું શાક અહીંયા આ તો કાલો કોલસો કાલે ચલાતી એ કમ્પ્લેટ છે બીજે ના તો તમારી વચ્ચે ફૂટી જઈ છે અહીંયા કંકોલો કમ્પ્લીટ થઈ તું કમ્પ્લીટ થઈ ગયો લાગી બની લે તા કમ્પ્લેટ છે કાંકોરો તમારે ઓમ આવજો 2 જણા ઓમ આવો 2 હોય. જણા ઓમ આવજો અહીંયા હા હો જા મને તો લ્યા નકલું આ હું કર્યું ઓમાઈ લે તું ઓમાઈ ઓમાઈ આ શું કર્યું ઓલાતી એ હા ઓજા મી નતું કીધું હું ના પડી જોવા આ ખબર પછી પડી જઈ અહીંયા મને મને ખબર. આગો બેઠો તોય મેં કાયો મેટા ના બેટા પલો થયા ડબલ પલો થયા મને તો ખાવાનો ના નાખ્યો તો પૈસાનો ના નાખ્યો આ હું કર્યું તીએ આ રહ્યું લે કરશે હા, હું તો કર્યું ઘેર તે. જઉં, બતાવ ના હું મેં તો તારા ઘેર કપાળમાં. જઉં. નહીં ખાવું મારે તો હું તો ઘેર જઉં તે બે જેક થઈ ગયા છે તે આ ખાવામાં આવ્યું કંગોળો કાળો મેચ થઈ ગયો પછી ખબર જ પડે કે તો તે તું હું બનાવતો તાને આવો ખબર હે ને થઈ ગયું તું